हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरो लर्निंग यूट्यूब चैनल में ए स्वागत है। आजना आ विडियो आपणे जे बीएमसी जनरल क्लार्कनो वीडियो ई 26/9/2021 ना रोज जे पेपर लेवानुं तेनुं ए सोल्यूशन करीशुं। जे तमने आवनारी जे बीएमसी जनरल क्लार्कनी जे 11/1/2026 ना रोज जे एक्जाम छे तेनी माटे ए खूब ज उपयोगी बनशे, केम के घणी बधी वखत जे परीक्षाओ होय छे तेनी अंदर जे भूतकाळना जे पेपर होय तेनी अंदरथी ए बेठी बेठा प्रश्नो ए पूछवामां आवशे अने तेनी साथे साथे ए भूतकाळमां केवा प्रकारना प्रश्नो पूछाय छे ते जाणवा माटे पण आ जे भूतकाळना पेपर ए तमने उपयोगी बनता होय छे। माटे तमे आ पेपर तेने ए छेल्ला सुधी जोवानुं आग्रह राखजो। अने जो तमे ए हजी सुधी आपणी जे चेनल तेनी उपर ए बीएमसी जनरल क्लार्कनुं जे 2025 मां जे पेपर लेवानुं ते अने बीएमसी जनरल क्लार्कनुं जे 2023 मां जे पेपर लेवानुं ते बंने पेपर ए मूकी देवामां आवशे। अने जो तमे तेने हजी सुधी न जोया होय ते तेने जोवा माटेनी जे लिंक ए तमने जे आ विडियो तेना ए डिस्क्रिप्शन बॉक्स में मळी जशे। तो जेवुं आ पेपर पूरुं थाय तो त्यारबाद ए तेने एकवार अवश्य जोई लेवा। तेनी अंदर ए पहलो प्रश्न के 231, 235, 237, 238, 239 अने 236 ना ए शतक तेमज एकमनी संख्यानी अदल बदल करीने ए सरेराश करता मळती संख्या रही ए कई हशे। तो जे पहलो प्रश्न हेरो तेनी अंदर ए ऑप्शन डी 632 ते तेनो ए जवाब बने छे। त्यारबाद ए बीजो प्रश्न कि विच ऑफ ध फॉलोइंग इज इनकरेक्ट, એટલે કે અહીં તમને જે ચાર ઓપ્શન તેમાંથી જે ખોટી રીતે જે હોય ખોટું તે તમારે એ પસંદ કરવાનું છે। તો તેની અંદર જે ઓપ્શન બી રો ઓલવેઝ મેડ એટ તે રહ્યું એ ખોટું છે, માટે જે ઓપ્શન બી રો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન कि घोड़खर अभयारण्य ये क्या आवेलुं छे, तो जे घोड़खर अभयारण्य ये धांगध्रा એટલે કે જે સુરनगर जिल्लो રહ્યો તેની અંદર એ આવેલું છે, માટે જે ઓપ્શન ए રહ્યો धांगध्रा તે તેનો એ જવાબ બને છે। અને હાલમાં ગુજરાતમાં એ 4 રાષ્ટ્રીય ઉદ્યાન અને 24 એ અભયારણ્યો આવેલા છે, જે તમારે ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કયા પદાર્થો એ સામાન્ય વાતાવરણમાં એ ઉષ્માયરા એ ગુમાવે છે, તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે ગરમ રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સંયોજક રહ્યું એ વિરોધાવાચક છે, तो जे पांचमो प्रश्न रह्यो तेनी अंदर ए ऑप्शन सी એટલે કે જે પણ સંયોજક રહ્યું એ વિરોધાવાચક એ સંયોજક છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રહ્યું એ કોણ હતા, તો જે સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રહ્યું એ जी शंकर करूप હતા, માટે જે ઓપ્શન સી રહ્યો जी शंकर करूप તે તેનો એ જવાબ બને છે। અને તેમને એ 1965 માં રહ્યો ज्ञानपीठ पुरस्कार ये आपवामां आव्यो हतो। अने जो तमने पूछे कि गुजरातना सौप्रथम व्यक्ति कया जेमने ज्ञानपीठ पुरस्कार मळ्यो तो तेनुं नाम रह्युं उमाशंकर जोशी छे। अने गुजरातना कुल 4 व्यक्ति रह्या तेमने ए मळेल छे, जेनी अंदर उमाशंकर जोशी, पन्नालाल पटेल, राजेन्द्र शाह अने रघुवीर चौधरी आ 4 व्यक्तिना नाम रह्या ते पण ए तमारे खास करीने याद राखवा। त्यारबाद ए सातमो प्रश्न कि येलो नदी रही ए क्यां आवेली छे, तो जे येलो नदी रही ए चीननी अंदर ए आवेली छे, माटे जे ऑप्शन बी रो चीन ते तेनो ए जवाब बने छे। त्यारबाद ए आठमो प्रश्न के फेर क्राय चूज ध करेक्ट मीनिंग ऑफ ध आइटम्स एंड फ्रेज એટલે કે તમારે અહીં જે રૂઢિપ્રયોગનો જે શબ્દ રહ્યો તે તમારે એ જણાવવાનો છે। અ ફેર ક્રાય તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી અ લોંગ વે ઓફ રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ધે હેવ બીન રીડિંગ ખાલજીયા 7 o'clock ફિલ ધ બ્લેન્ક એટલે કે જે આ નવમો પ્રશ્ન રહ્યો તેની અંદર તમારે જે ખાલજીયા રહે એ પૂરવાની છે। તો નવમા પ્રશ્ન અંદર એ ઓપ્શન સી સિન્સ રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા સંદમાં રહ્યું એ 17 અક્ષર મેળ રહ્યો એ હોતો નથી, તો જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે મનહર રહ્યું તે તેનો એ જવાબ બને છે। જ્યારે મંદાક્રાંતા, શિખરણી અને હરિણી તે બધાની અંદર એ 17 અક્ષર મેળ રહ્યો એ તમને જોવા મળતો હોય છે। તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે જે મનહરચંદ હોય તેની અંદર એ કેટલા અક્ષરનો રહ્યો એ અક્ષર મેળ એ જોવા મળે છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડણી રહી એ ખરી એટલે કે જે સાચી છે, તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે દિવાસળી રહ્યું તેની જોડણી રહી એ તમને સાચી આપવામાં આવી છે, માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે એક વિદ્યાર્થીની માસિક ખીચા ખર્ચની મળતી રકમ અને તેમાંથી એ વધતા રૂપિયાનો ગુણોત્તર રહ્યો એ 5:2 છે। જો તેને એ માસિક 1000 રૂપિયા
ખિસ્સા ખર્ચ પેટે એ મળતા હોય તો તેનો માસિક ખર્ચ રહ્યો એ કેટલો હોય છે? તો જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે 600 રૂપિયા રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ભૂલથી આકસ્મિક રીતે એ 15 ખામીવાળી બોલપેન 135 ખામી વગરની બોલપેનમાં એ ભેગી થઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહીં કે બોલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવામાં આવે છે તો તે પસંદ કરેલી બોલપેન એ ખામી વગરની એટલે કે જે સારી છે તેની સંભાવના રહી એ કેટલી હોય છે? તો જે 13મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે 0.9 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાપને રહેવાનું ઘર. તો જે સાપને રહેવાનું ઘર હોય તેને એ રાફડો કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો રાફડો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે વગડા વચ્ચે એ આસુદેવ મહાદેવનું એ ખાલજીયા મંદિર છે. નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ સાચો છે? તો જે 15મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે એકાકી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે સંયુક્ત રાષ્ટ્ર સંઘની એ સામાન્ય સભામાં પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ રહ્યા એ કોણ હતા? તો તેનો જવાબ રહ્યો એ વિજયાલક્ષ્મી પંડિત બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો વિજયાલક્ષ્મી પંડિત તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે પ્રથમ પંચવર્ષીય યોજનાનો એ વાર્ષિક વિકાસ દર રહ્યો એ કેટલો નિર્ધારિત કરવામાં આવેલ છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી 2.10% રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે PLR એટલે કે પ્રાઇમ લેન્ડિંગ રેટ એ નાણાં સંસ્થા માટે એ કોણ નક્કી કરે છે? તો જે આ 18મો પ્રશ્ન હતો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે નાણાં સંસ્થા પોતે હોય તે પોતાનો એ જે PLR એ નક્કી કરતો હોય છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે રોટરડેમ એ ક્યાં આવેલું છે? તો જે રોટરડેમ રહ્યું એ નેધરલેન્ડ રહ્યું તેની અંદર એ આવેલું છે. માટે જે ઓપ્શન સી રહ્યું નેધરલેન્ડ્સ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે ભારતને કયા વર્ષમાં એ ટેસ્ટ ક્રિકેટ રમવા માટેનો દરજ્જો રહ્યો એ મળ્યો હતો? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી એટલે જે 1932 તેની અંદર એ ભારતને ટેસ્ટ ક્રિકેટ રમવા માટેનો દરજ્જો રહ્યો એ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે પ્રખ્યાત કવિ ચિત્રકાર માઇકલ એન્જેલો કયા દેશના હતા? તો જે પ્રખ્યાત ચિત્રકાર માઇકલ એન્જેલો હતા એ ઇટલીના એ વતની હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો ઇટલી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે રાણી પદ્માવતી પરનું પુસ્તક જે પદ્માવતી રહ્યું એ કયા લેખક દ્વારા એ લખવામાં આવ્યું હતું? તો જે રાણી પદ્માવતી પર લખાયેલું જે પદ્માવત પુસ્તક રહ્યું એ મલિક મોહમ્મદ જાયસી રહ્યું તેના દ્વારા એ લખવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 23મો પ્રશ્ન કે પ્રખ્યાત જૂની ગુજરાતી ફિલ્મ કસુંબીનો રંગના નિર્માતા રહ્યા એ કોણ હતા? તો જે પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ જે કસુંબીનો રંગ રહ્યું તેના નિર્માતા રહ્યા એ મનુભાઈ ગઢવી હતા. માટે જે ઓપ્શન બી રહ્યો મનુભાઈ ગઢવી તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે દૂધની બનાવટ એ ચીઝનું સૌથી વધુ ઉત્પાદન એ ક્યાં થાય છે? તો જે દૂધની બનાવટ ચીઝનું સૌથી વધુ ઉત્પાદન એ અમેરિકામાં એ થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો અમેરિકા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે મુઘલ સમ્રાટ અકબરની કબર એ ક્યાં આવેલી છે? તો જે અકબરની કબર એ સિકંદરા ખાતે એ આવેલી છે. માટે જે ઓપ્શન સી રહ્યો સિકંદરા તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે પ્રવર્તમાન એર ચીફ માર્શલ તરીકે એ કોણ ફરજ બજાવી રહ્યું છે? તો જે આ પ્રશ્ન રહ્યો એ કરંટ અફેરમાંથી એ પૂછવામાં આવ્યો હતો અને તે વખતે જે ફાઇનલ આન્સર કી આવી તેને આની અંદર એ કેન્સલ કરવામાં આવ્યો હતો. અને જો આપણે હાલમાં એ 2025ની દ્રષ્ટિએ વાત કરીએ તો હાલમાં એ એર ચીફ માર્શલ એ અમરપ્રીત સિંહ છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ઇફ અ સ્પીચ ઇઝ ફૂલ ઓફ ધ પ્રમ્પોઝ વર્ડ અને ત્યારબાદ એલ્પુરામ ઇટ ઇઝ ખાલી જગ્યા. તો જે આ 27મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી જો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે હી ઇઝ અ સિલ્વર ટંગ ડોક્ટર એન્ડ પેશન્ટ લિસન ટુ હિમ અને તમારે આની અંદર એ ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ આઇડોમ્સ તે તમારે એ પસંદ કરવાનું છે. અને જે આ 28મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે સ્પીકિંગ ઇન અ વે ધેટ ચાર્મ એન્ડ પ્રેઝર પીપલ તે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે આઈ એમ વર્કિંગ હાર્ડ ઓન ધીસ બુક
અને અલ્પવિરામ ખાલી જગ્યા અને તમારે અહીં જે ક્વેશ્ચન ટેગ રહ્યું એ મૂકવાનું છે. અને જે 29મો પ્રશ્ન આવ્યો તેની અંદર એ ઓપ્શન સી આરન્ટ આયરું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિશેષણ રહ્યું એ અવિકારી છે. તો જે 30મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી કે જે ખાલી રહ્યું તે વિશેષણ એ અવિકારી છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે ઘડિયાળમાં એ 3:30 એ બે કાંટાઓ વચ્ચે એ કેટલા અંશનો રહ્યો એ ખૂણો બનતો હોય છે. તો જે 31મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે 75 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે 35, 28, 63નો એક ગુરુત્તમ સાધારણ અવયવ રહ્યો એટલે કે જે ગુસા તે એ કેટલો થાય છે. તો જે 32મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી 7 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે તાજમહેલ એ કઈ સાલમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં રહ્યું એ સમાવવામાં આવેલ છે. તો તેનો જવાબ રહ્યો એ 1983 બને છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને હાલમાં જો આપણે ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો હાલમાં 2025ની દ્રષ્ટિએ એ કુલ જે 44 જે સ્થળો રહ્યા તેને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે એ જાહેર કરવામાં આવ્યા છે. અને જે સૌપ્રથમ રહ્યું એ 1983માં એ જે 4 સાઇટો હતી જેની અંદર એ અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, આગ્રાનો કિલ્લો અને તાજમહેલ આ 4 રહ્યા તેમને એ વર્લ્ડ હેરિટેજ સાઇટ એ જાહેર કરવામાં આવ્યા હતા. અને ગુજરાતની અંદર એ કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ એ આવેલી છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા શબ્દનું લિંગ રહ્યું એ નપુંસકલિંગ છે. તો જે આ 34મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે અંધારું તેનું લિંગ રહ્યું એ નપુંસકલિંગ છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે હાલમાં ભારતમાં કેટલી ઉચ્ચ અદાલત એ આવેલી છે. તો જે હાલમાં આપણે વાત કરીએ તો હાલમાં ભારતની અંદર એ 26 એ ઉચ્ચ અદાલત એટલે કે હાઈકોર્ટ એ આવેલી છે. માટે જે ઓપ્શન સી રહ્યો 26 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે લંડનમાં હોમરૂલ સોસાયટીની સ્થાપના એ કોણે કરી હતી. તો જે લંડન રહ્યું તેની અંદર એ હોમરૂલ સોસાયટીની સ્થાપના એ શ્યામજી કૃષ્ણ વર્મા રહ્યું તેમના દ્વારા એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે રિસેન્ટલી carried out of mega analysis of the two decades of published research does not suggest that there should be an association between coffee drinking and coronary elements. Find the most effective and correct choice of the underlined part એટલે કે જે અહીં અંડરલાઇન રહ્યું તેને સંબંધિત જે મહત્વનો જે શબ્દ રહ્યો તે તમારે એ ગોતવાનો છે. અને જે 37મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ રહ્યું એટલે કે જે સજેસ્ટ that there is no association between coffee drinking and coronary elements તે એ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વાક્ય રહ્યું એ કર્મણી પ્રયોગ રહ્યું એ દર્શાવે છે. અને જે 38મો રહ્યું તેની અંદર એ ઓપ્શન સી એટલે કે માંડવો વધવાઈ ગયો રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ સુસંગત નથી એટલે કે જે ખોટો છે. તો જે 39મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે મેં તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે એક પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો રહ્યો એ 50 વર્ષ છે. 5 વર્ષ પછી એ પિતાની ઉંમર એ પુત્રની ત્યારની ઉંમરથી 3 ગણી થશે તો પિતાની હાલની ઉંમર એ શું હશે. અને જે આ 40મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી 40 રહ્યું તે તેનો એ જવાબ બને છે. 41મો પ્રશ્ન કે ઇન્ડિયાનો કોડ રહ્યો એ LQGLD બને છે તો ભૂતાનનો કોડ રહ્યો એ શું થાય છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી EKXWD રહ્યું તે તેનો એ જવાબ બને છે એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે 27નો 1/3 ગુણ્યા 16નો 1/2 અને તેને ભાગ્યા એ 25ને માથે 1/2 ના એ 1/3 ગણાય એ કેટલા થાય. અને જે આ 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 4/5 રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે સાહિત્યમાં એ પ્રથમ નોબેલ પુરસ્કાર રહ્યો એ કોણે મેળવેલો હતો. તો જે સાહિત્ય રહ્યું તેની અંદર એ સૌપ્રથમ નોબેલ પુરસ્કાર રહ્યો એ સુલી પદ્મોમને મેળવ્યો હતો. માટે જે ઓપ્શન એ રહ્યું સુલી પદ્મોમ
તે તેનો એ જવાબ બને છે। અને તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ભારતના કયા વ્યક્તિ છે જેને સાહિત્યની અંદર સૌપ્રથમ નોબેલ પુરસ્કાર એ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે પૃથ્વીની ભ્રમણ કક્ષા એ કેટલી છે? તો જે 44મો પ્રશ્ન હતો તેની અંદર એ ઓપ્શન સી જે પૃથ્વીની ભ્રમણ કક્ષા એ 950 મિલિયન કિમી તે એ પૃથ્વીની એ ભ્રમણ કક્ષા છે। અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે જમશેદજી તાતાનો જન્મ એ ક્યાં થયો હતો? તો જે જમશેદજી તાતા તેમનો જન્મ એ ગુજરાતની અંદર એ થયો હતો। માટે જે ઓપ્શન સી ગુજરાત તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે કેનિયાનું ચલણી નાણું એ કયું છે? તો જે કેનિયા દેશ તેનું એ ચલણી નાણું એ શિલિંગ છે। માટે જે ઓપ્શન બી શિલિંગ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે છેલભાઈ દવે એ કયા ક્ષેત્રમાં એ નામના મેળવી છે? તો જે છેલભાઈ દવે તેમણે એ જે સિપાઈ ક્ષેત્ર તેની અંદર એ નામના મેળવી છે। માટે જે ઓપ્શન બી સિપાઈ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે મન મલાન થઈ જવું એટલે શું? તો જે 48મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી જે ગમગીન બની જવું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે કોઈ એક શાળાના 50 કુલ વિદ્યાર્થીઓમાંથી એ 28% એ કન્યાઓ છે તો કુમારોની સંખ્યા એ કેટલી છે? તો જે 49મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી જે કુમારો તેમની સંખ્યા એ 360 એ હશે। અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે અનુચરનો એ સમાનાર્થી શબ્દ એ કયો થાય છે? તો જે અનુસર તેનો સમાનાર્થી શબ્દ એ સેવક થાય છે। માટે જે ઓપ્શન એ સેવક તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે રસ પ્લસ એક્ય બરાબર એ શું થાય? તો અહીં તમારે જે સંધિ તેને એ જોડવાની છે। તો રસ પ્લસ એક્ય તેનો જવાબ એ રસૈક્ય બને છે। માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે સ્વતંત્ર ચળવળ દરમિયાન એ ભારત છોડો ચળવળ માટે એ ઠરાવ એ ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? તો જે સ્વતંત્ર ચળવળ થઈ તે દરમિયાન એ ભારત છોડો જે ક્વિટ ઇન્ડિયા ચળવળ તેનો ઠરાવ એ મુંબઈ ખાતે એ પસાર કરવામાં આવ્યો હતો। માટે જે ઓપ્શન એ મુંબઈ તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે 16, 24, 36નો એ લઘુત્તમ સાધારણ અવયવ જે લસાય તે એ કેટલો થાય છે? તો જે 53મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી જે 144 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે એનએસજી કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની સ્થાપના કરવાનું વર્ષ એ કયા વર્ષે એ નક્કી કરવામાં આવ્યું હતું? તો જે 54મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન સી જે 1984 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે જસ્ટ વેન ધે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ ડિપાર્ટ અને રિપ્લેસ ધ ફ્રેઝ અંડરલાઇન ટુ મેક ધ સેન્ટેન્સ ગ્રામેટિકલી મિનિંગ ઓફ ધ કરેક્ટ। એટલે કે અહીં તમારે જે લીટી રહી તેને એ એવો શબ્દ પસંદ કરવાનો જે ગ્રામર એ સાચું હોય। અને જે 55મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી કે જે જસ્ટ બિફોર ધે રીચડ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની નિમણૂક એ કયા વર્ષમાં થઈ હતી? તો જે 56મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી 2017 તે તેનો એ જવાબ બને છે। અને હાલમાં જ એ 2025માં જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ગઈ હોવાથી આ જે ઉપરાષ્ટ્રપતિનો મુદ્દો એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉપયોગી બની જાય છે। અને હાલમાં એ ભારતના ઉપરાષ્ટ્રપતિ એ સીપી રાધાકૃષ્ણ છે। અને જેમનો જન્મ એ તમિલનાડુ ખાતે એ થયો હતો। અને જે આ સીપી રાધાકૃષ્ણ એ જે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ તેની અંદર એ બી સુદર્શન રેડ્ડી તેમને હરાવીને એ ભારતના ઉપરાષ્ટ્રપતિ એ બનેલા હતા। અને જે આ સીપી રાધાકૃષ્ણ એ ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં એ મહારાષ્ટ્ર રાજ્ય તેના એ ગવર્નર હતા। અને તેના સિવાય એ ઝારખંડ, તેલંગાણા અને જે પુડુચેરી તેના એ ઉપગવર્નર એ રહેલા છે। માટે તમારે જે આ સીપી રાધાકૃષ્ણની જે કરંટ અફેરની જે માહિતી રહી તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી। ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે? વાક્યનો પ્રકાર એ તમારે જણાવવાનો છે। અને જે આ 57મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ
સંકુલ રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે ભ્રમણ સારથી હેઠળ એ મહિલાઓ અને વયસ્ક નાગરિકો માટેની બસ સેવા રહી એ કયા રાજ્યમાં એ શરૂ કરવામાં આવી છે। અને જે આ 58મો પ્રશ્ન રહ્યું તેની અંદર એ ઓપ્શન એ અસમ રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે જો કમ્પ્યુટરને એ 24, 12, 14, 11, 6, 7, 22, 9 સાથે એ સાંકળવામાં આવે તો નેચરને એ નીચેનામાંથી કયા વિકલ્પ સાથે એ સાંકળી શકાય। અને જે આ 59મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે 13, 26, 7, 6, 9, 22 રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે ધ રેપિડ ફોલ ઇન ધ બર્થ ડેથ achieved by China over the 1980 is placing a returning strain on the many old workers who most retire now from the workforce. Find the most effective and correct choice of the underlined part. તો જે આ 60મો પ્રશ્ન હતો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે ઇઝ પ્લેસિંગ અ strain on the workforce now a many old workers retire તે એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડણી રહે એ ખરી નથી એટલે કે જે ખોટી હોય તે તમારે એ પસંદ કરવાની છે। અને જે 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે શિખામણી રહ્યું તેની જોડણી રહે એ સાચી નથી પરંતુ તે એ ખોટી છે। ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ નામયોગી રીતવાચક છે તો જે 62મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે પેઠે રહ્યું તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે 5 જૂન એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવશે તો જે 5 જૂન તેને એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવશે માટે જે ઓપ્શન સી વિશ્વ પર્યાવરણ દિવસ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે કોઈ રકમ એ 10% સાદા વ્યાજે રાખવામાં આવે તો કેટલા વર્ષે એ બમણી થાય તો જે આ 64મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ એટલે જે 10 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે પરાણે કરવામાં આવતું કામ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો તો જે 65મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ એટલે કે વેતરું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે વનસ્પતિમાં જીવ છે તેવી શોધ કરનાર એ વૈજ્ઞાનિકનું નામ એ શું હતું તો તેનું નામ એ જગદીશચંદ્ર બોઝ હતું માટે જે ઓપ્શન બી જગદીશચંદ્ર બોઝ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે ગગન નારંગ કઈ ઓલિમ્પિકમાં એ જીત્યા હતા તો જે ગગન નારંગ એ જે લંડનની જે ઓલિમ્પિક રહી તેની અંદર એ જીત્યો હતો માટે જે આ 67મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી લંડન તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે શ્રેણી પૂર્ણ કરો 5, 17, 67, 260 અને ત્યારબાદ એ ખાલી જગ્યા અને જે આ પ્રશ્ન એ ફાઇનલ આન્સર કીમાં એ રદ કરવામાં આવ્યો હતો। અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે મહારાષ્ટ્ર રાજ્યની લોકસભામાં એ કેટલી બેઠકો રહી એ આપવામાં આવી છે તો જે મહારાષ્ટ્ર રાજ્ય તેને એ લોકસભાની જે લોકસભા રહી તેની અંદર એ 48 બેઠકો રહી એ આપવામાં આવી છે માટે જે ઓપ્શન સી 48 તે તેનો એ જવાબ બને છે। અને જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં એ 182 એ વિધાનસભાની બેઠકો છે જ્યારે 26 એ લોકસભાની અને 11 જ રહી એ રાજ્યસભાની એ બેઠકો છે માટે તમારે આ ગુજરાતની જે પણ એ બેઠકો છે તેને એ ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના એ કયા વર્ષમાં કરવામાં આવી હતી તો જે ગુજરાત વિદ્યાપીઠ તેની સ્થાપના એ 18 ઓક્ટોબર 1920માં એ કરવામાં આવી હતી અને તેની સ્થાપના એ ગાંધીજી દ્વારા જે ડાયાભાઈ મહેતાનું જે મકાન તેની અંદર એ કરવામાં આવી હતી અને ગુજરાત વિદ્યાપીઠ એ અમદાવાદ ખાતે એ આવેલી છે। અને ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ગિરનાર પર્વતની ઊંચાઈ રહી એ આશરે કેટલી છે તો જે ગિરનાર પર્વત તેની ઊંચાઈ રહી એ 1153 મીટર છે માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ એ વિશેષણ છે તો જે 72મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે સફેદ એ એક પ્રકારનું એ વિશેષણ છે। અને ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે આપેલ આકૃતિમાં એ કેટલા ચોરસ એ તમને આપવામાં આવ્યા છે તે તમારે એ જણાવવાનું છે તો અહીં તમને જે આકૃતિ આપી તેની અંદર એ કુલ 14 ચોરસ એ આપવામાં આવ્યા છે માટે જે ઓપ્શન બી 14 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન
કે નીચેનામાંથી કયું રહ્યું એ સુસંગત નથી? તો જે આ 54મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે પાણી રહ્યું એ આ જે ત્રણેય ઓપ્શન રહ્યા તેની સાથે એ સુસંગત નથી, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે સૌથી વધુ કોટનનું ઉત્પાદન રહ્યું એ કયા રાજ્યમાં એ થાય છે? તો સૌથી વધુ એ કોટનનું ઉત્પાદન રહ્યું એ ગુજરાત રાજ્ય રહ્યું તેની અંદર એ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો ગુજરાત તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો શબ્દ રહ્યો એ દ્વંદ્વ સમાસ નથી? તમને જે 4 ઓપ્શન ને તેની અંદરથી જે દ્વંદ્વ સમાસ ન હોય તે તમારે એ જણાવવાનો છે. અને જે 76મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે શોકાતુર રહ્યું એ દ્વંદ્વ સમાસ નથી. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ભૌગોલિક નકશા સંબંધિત માહિતી માટે એ ભારતનો પ્રથમ સેટેલાઇટ રહ્યો એ કયો હતો? તો જે 77મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે કાર્ટોસેટ રહ્યો એ ભારતનો ભૌગોલિક નકશા સંબંધિત પ્રથમ રહ્યો એ સેટેલાઇટ હતો, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે ચિંતાતુર શબ્દનો સંધિ વિગ્રહ રહ્યો એ શું થાય? તો જે 78મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે ચિંતા પ્લસ આતુર રહ્યો તે રીતે એ તેનો સંધિ વિગ્રહ થતો હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો વિકલ્પ રહ્યો એ સુસંગત નથી? તો જે 79મો રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે જલદી રહ્યો એ સુસંગત નથી. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે એસટીડી સેવાઓ એ ભારતમાં રહી એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો જે ભારતમાં એસટીડી એટલે કે જે સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ સેવા રહી એ 1960માં એ કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન એ રહ્યો 1960 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે જો ખાંડના ભાવમાં એ પ્રતિ કિલોગ્રામ એ 5 રૂપિયાનો ઘટાડો થાય તો 150 રૂપિયામાં એ 1 કિલો ખાંડ એ વધુ મળે તો ખાંડનો ભાવ રહ્યો એ શું હશે? તો જે આ 81મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે 30 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ગારો પર્વતમાળા રહી એ ક્યાં આવેલી છે? તો જે ગારો પર્વતમાળા રહી એ મેઘાલયમાં એ આવેલી છે, માટે જે ઓપ્શન સી રહ્યો મેઘાલય તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે નીચેનામાંથી કયો અલંકાર એ અર્થ અલંકાર નથી? તો જે આ 83મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે વર્ણાનુપ્રાસ અલંકાર રહ્યો એ અર્થ અલંકાર નથી, પરંતુ તે એ શબ્દાનુપ્રાસ એ શબ્દ અલંકાર છે, જ્યારે આ રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર અને ઉપમા અલંકાર તે બધા એ અર્થ અલંકાર છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇનકરેક્ટ એટલે કે જે ખોટું રહ્યું તે તમારે એ પસંદ કરવાનું છે. તો જે 84મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ રહ્યો એટલે કે હી વોઝ વિથ હિમ તે રહ્યું એ ખોટું છે. અને ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે સુરેશ તેંડુલકર તેની સાથે એ જોડાયેલા છે? તો જે સુરેશ તેંડુલકર રહ્યો એ જે અર્થશાસ્ત્ર રહ્યું તેની સાથે એ જોડાયેલા છે, માટે જે ઓપ્શન એ રહ્યો અર્થશાસ્ત્ર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે વોટરલૂનું યુદ્ધ રહ્યું એ કયા વર્ષમાં એ થયું હતું? તો જે વોટરલૂનું યુદ્ધ રહ્યું એ 1815માં એ થયું હતું, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિશેષણ એ સાર્વનામિક વિશેષણ છે? તો જે 87મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે તેનું રહ્યું તે એ સાર્વનામિક એ વિશેષણ છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે આયર્લેન્ડ રહ્યું તેનું ચલણ રહ્યું એ કયું છે? તો જે આઇસલેન્ડ રહ્યું તેનું ચલણ રહ્યું એ ક્રોના છે, માટે જે ઓપ્શન સી રહ્યો ક્રોના તે તેનો એ જવાબ બને છે. જ્યારે અમેરિકા રહ્યું તેનું ચલણ એ ડોલર છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ સુસંગત નથી? તો જે આ 89મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એટલે જે ઉંમર વધી જેવી રહે એ એક પ્રકારનું એ સુસંગત નથી, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે રાજુએ એ કવિને સ્તંભ સાથે બાંધ્યો આ વાક્યમાં એ કયો પ્રયોગ રહ્યો એ થયેલો છે? તો જે 90મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે જે કર્તરી સકર્મક ધાતુ રહ્યું તેનો એ પ્રયોગ કરવામાં આવ્યો છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91થી જે 100મા પ્રશ્ન રહ્યા તેની અંદર અહીં તમને જે એક ફકરો રહ્યો એ ફકરો આપવામાં આવ્યો છે, અને તેની અંદરથી તમને અહીં જે ખાલી જગ્યા રહે એ પૂછવામાં આવ્યું છે, અને તે બધી ખાલી જગ્યાના આપણે જો જવાબોની વાત કરીએ તો તેની અંદર એ જે 91મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે 92મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન
જેની અંદર એ ઓપ્શન ડી રહ્યો, ઓપ્શન ડી તે 93મા પ્રશ્નનો એ જવાબ છે. જ્યારે 94મા પ્રશ્નમાં એ ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન, 95મો જેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ 96મા પ્રશ્નની અંદર એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ જે 97મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ જે 98મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે 99મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. એટલે કે જે 100મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી છે. આજના આ વિડીયોને આપણે જે બીએમસી જનરલ ક્લાર્કનું જે 2021માં જે પેપર લેવાનું તેના જે સંપૂર્ણ 100 પ્રશ્ન હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ બીએમસી જનરલ ક્લાર્કની તૈયારી કરતા હોય અને તેના જે ભૂતકાળના પેપર હતા તે જોવા માંગતા હોય તો તે તમામનો વિડીયો એ આપણી જે આરવ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેની જે પ્લેલિસ્ટ છે તેની અંદર એ મૂકી દીધેલા છે. તો ત્યાં જઈને તમે તેને એ જોઈ શકો છો. અને જો તમે આ જે 2021નું જે પેપર હતું તેની પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરવ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને તેને ડાઉનલોડ કર્યો એ કરી શકો છો. અને જો તમે હજી સુધી જે ભૂતકાળના જે પેપર હતા 2023નું અને 2021નું તેને ન જોયા હોય તો તેને જોવા માટેની લિંક એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ મળી જશે. તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેવા. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.